એક્સપ્લેન એની 3 મેઇન ફંક્શન ઓફ ધી ઓપરેટિંગ સિસ્ટમ. મતલબ કે આ ક્વેશ્ચનના અંદર આપણને ઓપરેટિંગ સિસ્ટમના જે મેઇન 3 ફંક્શન છે જેના પર ઓપરેટિંગ સિસ્ટમ કામ કરે છે એને એક્સપ્લેન કરવાનું પૂછ્યું છે. જોઈએ ડેફિનેશન. સૌથી પહેલાં આપણે ડેફિનેશન લખીશું ઓપરેટિંગ સિસ્ટમની કે ઓપરેટિંગ સિસ્ટમ છે શું. તો ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું છે? હાર્ડવેર રિસોર્સને મેનેજ કરવાનું, એટલે કે તમારું CPU, રેમ, પ્રોસેસર, સ્ટોરેજ, આ બધી વસ્તુને કોણ મેનેજ કરે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ. આ બધા કીબોર્ડ, માઉસ, IO ડિવાઇસ, આ બધાને મેનેજ કરવાનું કામ કોનું છે? ઓપરેટિંગ સિસ્ટમનું. પ્રોવાઈડ વેરિયસ સર્વિસ ટુ ધી યુઝર, મતલબ યુઝરને અલગ અલગ સર્વિસીસ પ્રોવાઈડ કરવી છે, જેમ કે સિક્યોરિટી, લોગિન એક્ટિવિટી, ફાઇલ સ્ટ્રક્ચર, એ અલગ અલગ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. ઓકે, આ ક્વેશ્ચનને બીજી રીતે બી પૂછી શકે કે એક્સપ્લેન મેઇન સર્વિસીસ ઓફ ધી ઓપરેટિંગ સિસ્ટમ. સર્વિસીસ અને ફંક્શન બંને સેમ વસ્તુ છે. ઓકે, જોવા જઈએ ને તો પાછળના સમયના અંદર જ્યારે કમ્પ્યુટર્સ બન્યા ત્યારે એના અંદર કોઈ આવી રીતે વિન્ડોઝ યા ઉબુન્ટુ જેવા ઓપરેટિંગ સિસ્ટમ નહોતા. એ ટાઈમે એ વખતેના કોડર્સ લોકો, એ વખતેના જે યુઝર હતા આપણા જેવા જે નોર્મલ યુઝર્સ, એ લોકો કોડ લખીને, કમાન્ડ્સ લખીને પોતાના કમ્પ્યુટરને ચલાવતા હતા. મતલબ એમને કોઈ એપ્લિકેશન રન કરવી હોય તો એમને એક પાથ લખવો પડતો હતો. એ પાથ લખીને પોતાનું ઓપરેટિંગ સિસ્ટમને વર્ક કરાવતા હતા. હવે આપણે મેઇન વાત કરીએ, આ જ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે થઈને ઓપરેટિંગ સિસ્ટમને ડેવલપ કરવામાં આવ્યું કે જેના અંદર એક સારું એવું UI ડિઝાઇન હતું કે જ્યાં આપણને અલગ અલગ વિઝ્યુઅલ્સ દેખાતા હતા. સ્ટાર્ટ બટન દેખાતું હતું, ક્લોઝ બટન દેખાતું હતું, પાવર ઓફ બટન દેખાતું હતું. આ બધા બટન્સ દેખાતા હતા એટલે આપણે ડાયરેક્ટ ક્લિક કરીને કામ કરી લેતા હતા. બટ આ ક્લિક પાછળ બી ઓપરેટિંગ સિસ્ટમ એને કમાન્ડ આપીને વર્ક કરાવે છે. સો જોઈએ ઓપરેટિંગ સિસ્ટમના ફંક્શન શું છે. પહેલું ફંક્શન છે પ્રોગ્રામ ડેવલપમેન્ટ. કોઈ બી પ્રોગ્રામ જ્યારે ડેવલપ થાય તો એના સોફ્ટવેર જે એડિટર હોય એને બેકગ્રાઉન્ડમાં વર્ક કરાવવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. પ્રોગ્રામ એક્ઝિક્યુશન, મતલબ જે પ્રોગ્રામ આપણે લખ્યો છે એ કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે એને વર્ક કરાવવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે, જેને આપણે ડિટેલમાં જોઈશું હમણાં. એક્સેસ ટુ ધી IO ડિવાઇસ, મતલબ હું મારા કીબોર્ડમાં કંઈ લખું છું, હું મારા માઉસના કર્સરને ક્યાંક ફેરવું છું, તો એ જે એક્ટિવિટી થઈ રહી છે એને બતાવવાનું કામ એ પણ એક ફંક્શન છે જે ઓપરેટિંગ સિસ્ટમ સંભાળે છે. મેમરી મેનેજમેન્ટ, મતલબ મારી મેમરી, મારી જે રેમ છે એના અંદર પ્રોસેસને લાવવાનું અને લઈ જવાનું. કોઈ હું ગૂગલ બ્રાઉઝર ઓપન કરું છું તો બ્રાઉઝર જે ઓપન થાય છે એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશનને મારા રેમમાં લાવવાનું અને પછી રેમમાંથી બહાર કાઢવાનું, આ બંને કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. કંટ્રોલ્ડ એક્સેસ ટુ ધી ફાઇલ, મતલબ ઓપરેટિંગ સિસ્ટમના અંદર દરેક ફાઇલને એક સારી એવી રીતે સ્ટ્રક્ચર વેના અંદર ગોઠવેલી હોય છે. જેમ કે મેં મારું એક ફોલ્ડર બનાવ્યું કુંજ નામનું, તો એના અંદર મારું એક FCO સબ્જેક્ટ હશે, એક ઓપરેટિંગ સિસ્ટમ સબ્જેક્ટ હશે, એના અંદર બધી PPTs પડી હશે. તો આજે મેં આવી રીતે ફોલ્ડર બનાવી દીધું, કાલે ઉઠીને જોઈશ તો કુંજ નામના ફોલ્ડરના અંદર કોઈ નવું ફોલ્ડર જાતે ક્રિએટ નહીં થઈ ગયું હોય, યા ફિર કુંજ નામનું ફોલ્ડર બીજી કોઈ જગ્યાએ નહીં ગયું હોય. જેવું સ્ટ્રક્ચર છે એટ ઇઝી એવું ને એવું જ ઓલવેઝ રહે છે. કમ્યુનિકેશન, ઓપરેટિંગ સિસ્ટમ રેમને CPU સાથે, CPUને IO ડિવાઇસ સાથે, આ IO ડિવાઇસનું મોનિટરનું આઉટપુટ પાછું CPU સાથે ને પાછું રેમ સાથેનું કનેક્શન, આ બધી સર્વિસ ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પાડે છે. એરર ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ, મતલબ મારા કમ્પ્યુટરની અંદર માની લો કે મેં પ્રિન્ટર કનેક્ટ નથી કર્યું અને મેં કોઈ ફાઇલને પ્રિન્ટ કરવા આપ્યું, તો આ એક એરર કહેવાય કે પ્રિન્ટર નથી અને પ્રિન્ટ કઈ રીતે કરવાનું. તો કમ્પ્યુટર પહેલાં ચેક કરશે કે પ્રિન્ટર કનેક્ટેડ છે, નથી, તો એ એરરને શો કરશે અને કહેશે કે પ્રિન્ટર ઇઝ નોટ કનેક્ટેડ, પ્લીઝ કનેક્ટ પ્રિન્ટર ફર્સ્ટ. તો આ છે એરર ડિટેક્શન અને રિસ્પોન્સ. ઓકે, અકાઉન્ટિંગ, આપણે જાણીએ છીએ કે આજના સમયના અંદર એક્સેલ શીટ, અકાઉન્ટિંગનો જે યુઝ થઈ રહ્યો છે એનું બી એક ફંક્શન છે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રોટેક્શન અને સિક્યોરિટી, આ એક મેઇન પર્પઝ છે ઓપરેટિંગ સિસ્ટમનો કે તમને દરેક કમ્પ્યુટરના અંદર ઇનબિલ્ટ એક ડિફેન્ડર મળે છે. વિન્ડોઝ ડિફેન્ડર, ઉબુન્ટુનું પોતાનું એક ડિફેન્ડર છે જે તમને એન્ટીવાયરસથી પ્રોટેક્ટ કરે છે. બેઝિકલી દરેક ઓપરેટિંગ સિસ્ટમના જોડે પોતાનું એક ફાયરવોલ હોય છે કે જ્યાં સામેથી થતા અટેક્સને એ ચેક કરે છે અને ત્યાંના ત્યાં બ્લોક કરીને પાછા મોકલી દે છે. તો તમારું વિન્ડોઝ ઘણા બધા સિક્યોરિટી પર્પઝથી સ્ટ્રોંગ રહે છે. રાઈટ, હવે ડિટેલમાં જોઈએ. અહીંયા આપણને 3 ઓપરેટિંગ સિસ્ટમના ફંક્શન્સ વિશે જણાવવાનું કીધું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રોગ્રામ એક્ઝિક્યુશન.
Program execution. Following tasks need to be performed to execute a program. Instruction and data must be loaded into main memory. IO device and file must be initialized. અહીંયા એક સી પ્રોગ્રામનું એક એક્ઝામ્પલ આપેલું છે કે આપણે એક સી પ્રોગ્રામ લખ્યો. હવે એ પ્રોગ્રામને જ્યારે આપણે રન કરીએ છીએ તો આ જે પ્રોસેસ છે રન કરવાની પ્રોસેસ એ સૌથી પહેલાં મેમરીમાં જશે. મેમરી કહેશે કે મારી જોડે એક સી પ્રોગ્રામ આવ્યો છે, મારે એને રન કરાવવો છે. તો પછી મેમરી કહેશે ઓકે મારી જોડે આ વસ્તુ આવી ગઈ. હવે કહેશે સીપીયુ હું તને આપું છું. તો સીપીયુ આ મેમરીને લેશે, મેમરીમાં આવેલા ટાસ્કને લેશે, પ્રોસેસને લેશે અને એને આગળના સ્ટેજ ઉપર લઈ જશે. એટલે સીપીયુ એના ઉપર કમ્પાઇલરનું એક્ઝિક્યુશન પૂરું પાડશે. અગર પ્રોગ્રામ અગર કમ્પ્લીટલી કમ્પાઇલ થઈ જશે તો એ ઓબ્જેક્ટ ફાઇલમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, અને અગર કોડમાં કંઈ ભૂલ હશે તો એમાં એરર આવશે અને આપણા પ્રોગ્રામમાં એરર શો કરશે. બટ જો પ્રોગ્રામમાં કોઈ એરર નથી તો એ લિંકર લોડર જોડે જશે. કમ્પાઇલર અને લિંકર લોડર એ સી લેંગ્વેજની પોતાની ઇનબિલ્ટ ફેસિલિટીઝ છે જે MinGWની મદદથી કનેક્ટ થાય છે અને આગળ રન થાય છે, અને આ બંનેનો સપોર્ટ ઓપરેટિંગ સિસ્ટમ પૂરો પાડે છે. લિંકરની મદદથી એક્ઝિક્યુટેબલ કોડના અંદર કન્વર્ટ થશે અને ફરી એ પ્રોગ્રામ પ્રોસેસર જોડે જશે અને ફરી આ પ્રોસેસર આપણને આપણો આઉટપુટ શો કરશે કે જે આપણે હેલો વર્ડ પ્રિન્ટ કર્યો હતો. તો હેલો વર્ડનું આઉટપુટ કોઈ યુઝર જોડેથી ઇનપુટમાં કોઈ નંબરની વેલ્યુ લઈને એનું ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવું હતું, કેલ્ક્યુલેશન ફાઇન્ડ કરવી તો એનું આઉટપુટ. રાઈટ, આ પ્રોગ્રામ તમે ઓલરેડી કરેલા છે, તમે સારી રીતે જાણતા હશો. એક્સેસ ટુ ધી આઈઓ ડિવાઇસ. આઈઓ ડિવાઇસ એટલે શું? સૌથી પહેલાં એ જાણીએ કે મારું આ લેપટોપની સ્ક્રીન, મારું માઉસ, મારું કીબોર્ડ, જોયસ્ટિક્સ, આ બધા પાર્ટ છે ઇનપુટ આઉટપુટ યુનિટના. મતલબ આમનો યુઝ થાય છે કમ્પ્યુટરમાંથી ડેટા લેવા માટે અને કમ્પ્યુટરને ડેટા આપવા માટે. રાઈટ, તો આમને મેનેજ કરવાનું કામ કોણ કરે છે? આપણું ઓપરેટિંગ સિસ્ટમ. આ બી એક ઓપરેટિંગ સિસ્ટમનું ફંક્શન છે. મેમરી મેનેજમેન્ટ. પ્રોસેસીસને મેનેજ કરવાનું કામ એક આપણું આગળનું એક આખો યુનિટ છે. આ પ્રોસેસીસને કઈ પ્રોસેસને પહેલાં પ્રાયોરિટી રાખવી, કઈ પ્રોસેસને પહેલાં ફિનિશ કરવી. અગર તમે કોઈ ગેમ રમતા હોય તો ત્યાં તમને કોઈ ડિલે ના આવે. અગર તમે બેકગ્રાઉન્ડમાં કોઈ મ્યુઝિક સાંભળી રહ્યા હોય તો તમને એકદમ ત્યાં સ્મૂથલી એક્સપિરિયન્સ મળે. તો આ દરેક વસ્તુને પ્રોપર વેમાં ચલાવવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે, પ્રોસેસને લાવવાનું અને લઈ જવાનું. OS manages the memory hierarchy. OS keeps tracks of which part of memory area is in use and free memory. It allocates memory to program when they need it. મતલબ જ્યારે બી પ્રોગ્રામની જરૂર છે ત્યારે જ મેમરીનું અલોકેશન કરે છે. મતલબ માની લો મેં એક ગેમ બનાવી છે બટ હું ગેમ રમતો નથી તો એ ગેમ OS એ મેમરીને નહીં આપે. સમજો છો તમે? એરર ડિટેક્શન અને રિસ્પોન્સ. આ એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોયું કે જ્યારે હું કોઈ વસ્તુ પ્રિન્ટ કરવા જાઉં છું, મારું કોઈ પેપર પ્રિન્ટ કરવા માગું છું બટ મારું પ્રિન્ટર કનેક્ટેડ જ નથી તો આ ટાઈપ્સની એરર આવશે કે પ્રિન્ટર ઇઝ નોટ રેડી, કનેક્ટ પ્રિન્ટર ફર્સ્ટ. ઓકે, સો આ હતું આપણો ક્વેશ્ચન નંબર 1. હોપ તમે સમજી ગયા હશો ને સારી રીતે લખી બી શકશો.